ડભોઈના નાંદોદી ભાગોળ બહાર ચોતરિયા પીર નજીકથી પસાર થતી ગટરના પાણી વાળવા સાયપન તૈયાર કરાયા. ગટરના દૂષિત પાણી ધર્મપુરી ગામમાં છોડવામાં આવશે તો ખેડૂતોની જમીનને નુકસાન સહિત ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરતા ગ્રામજનો ડભોઈ નગરપાલિકા નિર્ણય નહીં બદલે તો ગ્રામજનો આંદોલનના માર્ગે ઉતરશે. ગટરના દૂષિત પાણીથી 300 વીઘા જેટલી જમીનને નુકસાન અને ગ્રામજનોના સ્વાસ્થ્યને સીધી અસર પડશે. સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોએ નગરપાલિકાનો નોંધાવ્યો વિરોધ. ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરની ગટરનું ગંદુ પાણી ધર્મપુરી ગામ તરફ લઈ જવાની તજવીજની ધર્મપુરીના ગ્રામજનોમાં રોષ. ડભોઈ નગરપાલિકા દ્વારા નાનોદી ભાગોળ બહાર ચોતરિયા પીર પાસે આવેલા નર્મદા નિગમની કેનાલની બાજુમાં ગટરના પાણીના નિકાલ માટે સાઇપનું કામ શરૂ કરતા ધર્મપુરીના ખેડૂતો અને ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનો અને ખેડૂતો સાઇન ફન વાળી જગ્યાએ એકત્રિત થઈ ડભોઈ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવ્યો. ડભોઈ નગરપાલિકા ગટરનું ગંદુ પાણી ધર્મપુરી ગામ તરફ લઈ જવાનો વિચાર માંડી વાળે નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. ગામના રહીશો દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ગટરના ગંદા પાણીથી 300 વીઘા જેટલી જમીન અને ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે સીધી અસર થશે. ધર્મપુરી ગામના સરપંચ, ઉપસરપંચ તથા પંચાયત સભ્યો હાજર હતા. ગામનો ખેડૂત છું. આ ડભોઈ નગરપાલિકા ગંદુ પાણી ગટરનું ધરમપુરી ગામ તરફ વાળી રહ્યા છે. અત્યારે સાયફનો બની ગયા છે. જો એ ગંદુ પાણી ગામમાં જશે તો રોગચાળો ફાટી નીકળશે અને જો એ પાણી બંધ નહીં કરે તો અમે આંદોલન કરીશું. સાયફન બધા તોડીને ફાડી નાખીશું, બધું નુકસાન કરી નાખીશું અને પૂર બંધ કરી દઈશું. બધી તૈયારી હાથે અમે આવ્યા છે. અત્યારે કેનાલ પર જ ઊભા છે અને જો અત્યારે બે હાથ જોડીને તમને પ્રાર્થના કરી છે કે પાણી બંધ કરી દો. જો નહીં કરો તો અમે અમારી રીતે બે હાથ છોડીને અમે ખુલ્લું આંદોલન કરવા અમને તૈયારી છે અમારી. શું નામ આપું? પટેલ જિગ્નેશભાઈ ઠાકોરભાઈ. હું ધરમપુરી ગામનો નાગરિક છું, જાગૃત નાગરિક. આ નગરપાલિકા 19 થી ધરમપુરી ગામને હેરાન કરે છે. આની પહેલા બી સ્ટાઇપન્ડ બનાવ્યું હતું, પાણી નહોતું જતું એટલે અત્યારે મોટું કર્યું. મોટું કરીને આ ગામનું પાણી નગરપાલિકાનું ધરમપુરી ગામને અને એની સીમને લગભગ 200 થી 300 વીઘા જમીન આ પાણીથી નુકસાન કરશે અને ગામમાં જશે તો ગામના લોકોને પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ રોગચાળો ફાટી નીકળશે એનો જવાબદાર કોણ? નગરપાલિકા આવવાની છે. એટલે નગરપાલિકાને વહેલી તકે જાણ કરવામાં આવે છે કે 4 વર્ષમાં નિકાલ નહીં આપ્યો તો હવે નિકાલ આલો, નહીં તો અમારે અમારી રીતે આંદોલન કરવું પડશે અને આ સ્ટાઇપન્ડ કોઈ પણ હિસાબે અટકાવવું જોઈએ. શેનું પાણી આવે છે? નગરપાલિકાની અંદર કોર્પોરેશનનું પાણી આપેલું ગટર લાઈનનું પાણી આવે છે. એ ગટર લાઈનનું પાણી કેમિકલ યુક્ત આવે, દરેક વસ્તુ આવે, એમાં સાબુનું આવે ને બધું આવે. એ પાણી નુકસાન કરશે, 100%ની વાત છે. અને અમારા ખેતીના બધા ખેડૂતો ધરમપુરીના અહીંયા ઊભા છે કેનાલ પર, એને અટકાવવા માટે આવ્યા છે. આવેદન પત્ર આગળ આપેલો હતો પણ એનો અત્યાર સુધી સરકારનું તંત્ર ઊંઘતું જોયું છે. હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. હવે આગળના નિકાલ માટે અમે આ ઉપવાસ પર ઉતરવા માટે તૈયાર છે. આનો નિકાલ અમને વહેલા વહેલી તકે આપો. હું ધર્મપુરી ગામ, ડભોઈ તાલુકો, ધર્મપુરી ગામનો વતની અને ખેડૂત ખાતેદાર. ધર્મપુરી ગામને જે ડભોઈ નગરપાલિકા તરફથી નીકળતું ગંદુ પાણી 2019ના અંદર અરજી કરી અને બંધ કરેલું હતું, જે અત્યારે નવેસરથી નવું બાંધકામ કરી અને સાયપન બનાવી અને ધરમપુરી ગામને હેરાન કરવાના માટે આ ધંધા કરી રહ્યા છે. ખરેખર પાણી આથમનું ઉતરે એની જગ્યાએ ધરમપુરી ગામ તરફ કાઢે છે સાયપન બનાવીને. તો સાયપન કેનાલની બંને બાજુ ગટરો બનાવેલી છે. જે એક સાઈડે સાયપન બનાવેલી છે, બીજી સાઈડે સાયપન નથી બનાવેલી, જેથી પાણી બધું ધરમપુરી ગામ સુધી પહોંચે છે. અમારી લગભગ 200-300 એકર જમીન ખરાબ થાય છે અને ગટરનું પાણી એટલે કેમિકલવાળું પાણી આવે, ગંદકીવાળું પાણી આવે એટલે ખેડૂતો પાકમાં બહુ નુકસાન થાય છે. આ અગાઉ અમે અરજી આપેલી છે, નગરપાલિકાને આપેલી છે, તાલુકા પંચાયતને આપેલી છે, SDM સાહેબને આપેલી છે, વત્તા ધારાસભ્યશ્રીને આપેલી છે, શૈલેષભાઈ. આજ સુધી અત્યાર સુધી બંધ હતું પાણી, પણ અત્યારે હવે ચાલુ કર્યું છે પાછું સાયપન બનાવીને ધરમપુરી ગામને એક હેરાન કરવાનો નિર્ણય છે આ લોકોનો અને આ બનાવી રહ્યા છે. અત્યારે કામ ચાલુ છે અને નહીં માને તો અમે ગાંધી ચીજે માર્ગે
આંદોલન કરીશું. શું નામ આપનું? અમે ખેડૂતો છે, અમારી 300 થી 400 એકર જમીન ખરાબ થાય છે. વત્તા કૂવાના પાણી હોય ખરાબ થાય છે આ પાણીથી. નામ શું આપનું? મારું નામ દિલીપભાઈ માધવભાઈ પટેલ.